હેલો મિત્રો, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં ને? તો આપણે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે જઈ રહ્યા છીએ લાલા શું કે અરે કહેના ક્યા ચાહતે હો ભાઈ હડકમાં એ પ્રોગ્રામમાં આપણે ડુંગરામાં જઈશું પાર્ટી કરવા. હા, ડુંગરામાં પાર્ટી કરવા જઈએ છીએ. એનો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં ને? તો જો તમે બધા મિત્રો અને આપણે આજ જઈ રહ્યા છીએ ડુંગરામાં પાર્ટી કરવા. લોકેશન જો તમે, લોકેશન કેમ છે બાકી? ફોટા પાડવાની મજા આવે અહીંયા. લીલું સમ થઈ ગયું. તો હાલો તમને આગળ મળીએ પાછા. હાલો. તો મિત્રો જો તમે, અમે 10 જણા છીએ. જો તમે, હા અમારે કૌશિકભાઈ જો ઠેલાનું આમાં નાખજો. મેં કીધું તે શું હેલો તો મેં કાંઈ નહીં કીધું કે તો વાંધો નહીં એમ. હાલ આ વિડીયો ઉતારે ને મેં પાછું માથે લીધું. માતાજીએ લાવી હતી અમે ખોડિયાર ભાઈએ. ટાટા કઈને ખડક લાઈક મારો. છેલ્લે અંતે બન્યા રહેજો અમારા બ્લોકમાં, તમને જોવાની મજા આવશે. તો મિત્રો આ ભાઈ વગર વરસાદે છત્રી ઓઢી રહ્યા છે, તો તમે જોઈ શકો છો. ચાલે લોગ એસી में मजा करते हैं. આ મંદિરે આવ્યા છે આગળના વિડીયોમાં. તો મિત્રો આ ભાઈ યુટ્યુબર છે, તમે આની ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો. આ ભાઈ તમારી ચેનલ નું નામ બોલો તો. અમારી ચેનલ નું નામ છે વિલેજ લાઈફ બ્લોગ્સ. તો ભાઈ તમે સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ ને. અત્યારે અમે ખોડિયાર મંદિરે પહોંચી રહ્યા છીએ. જો તમને વિડીયોમાં આગળ બિના રહેજો, હું તમને નાજીને બધું બતાવું. તો મિત્રો જો અમે પહોંચી રહ્યા છીએ ખોડિયાર મંદિરે. મિત્રો તમે કોઈ પણ અહીંયા આવી ગયું હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. જય ખોડિયારમાં. મિત્રો આપણે ખોડિયારમાં મંદિરેથી નીકળી ગયા છીએ. હવે આપણે આગળ વધી રહ્યા છીએ. જોવો તમે. હા, તો અડધા મિત્રો આગળ વહી ગયા છે. આપણે ના જઈને મળીએ હવે. તો મિત્રો તમે એનું લોકેશન જુઓ. અમે થોડી વાર ફોટા પાડશું. જોવા લોકેશન છે એક નંબર. લીલું બધું, વરસાદ પડી ગયો એટલે આ બધું લીલું સમ થઈ ગયું છે. જો મિત્રો વરસાદ અંધારી રહ્યો છે, વરસાદ આવવાની ફૂલ તૈયારી છે. આ ભાઈએ છત્રી લીધી છે એટલે એને તો કાંઈ પ્રોબ્લેમ નથી. અમે બધા પલ્લી જવાના અને વરસાદમાં નાહવાની મજા તો અલગ છે. આપણે એક મિત્ર જો પાછળ રહી ગયા છે, એ ધીમે ધીમે આવે છે. અને જુગાડ જો તમે, તડીકો ન લાગે એ માટે છત્રી લીધી એને. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुम તારું લોકેશન આવીને લોકેશન હું લઈ લઉં. મિત્રો બધા કેવા આયા જાય છે ને બધા ઠાકી ગયા છે. બધી વસ્તુ લીધેલી છે એટલા માટે. જોવો તમે, વસ્તુ લેવા હાટું બધા બાંધે છે. જોવો તમે, હસી મજાક કરતા કરતા બધા આયા જાય છે. જોવો તો મિત્રો બધા ઠાકી ગયા છે. આપણે 3-4 કિલોમીટર ડુંગરામાં અંદર આવી રહ્યા છીએ. હવે વરસાદ આવે એવું પણ થઈ ગયું છે, તમે જોવો. તો હા મિત્રો, પણ દીપડો પણ જોવા મળી જાય આગળ જતા આવીએ. તો તમે વિડીયોમાં આગળ જોવો, મજા આવશે તમને. તમને આગળ એક વસ્તુ દેખાડવાની છે, તમે ક્યારેય જોઈ નહીં હોય. તમે વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. આગળ મળીએ હવે. વિપુલભાઈ જાય છે ઠેલી લઈને.
જો મિત્રો આ ભાઈ અમને ધમકી આપ્યો છે ડુંગરામાં ધમકી આપે છે. શરીર બતાવ તમારે યાર कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम बहुत दर्द हो रहा है भाई ચાલો મિત્રો આપણે ફાઇનલી પગી ગયા છીએ ખોડિયારમાં અહીંયા તો જુઓ તમે આગળ વિડીયોમાં પ્રોગ્રામની તૈયારી થઈ રહી છે કેવાય ને ઓલા ઝોપડા હતું હાલે. આ ગોલી લે અમારા સુનિલભાઈ વાળે ચાલો મિત્રો તો આપણે અહીંયા ફાઇનલી પગી ગયા છીએ જો તમે પ્રોગ્રામની તૈયારી કરવા મળ્યા બધા જો તો આપણે હવે પાણીની વ્યવસ્થા થઈ છે એક મિત્ર ના છે જો તમે અહીંયા ડુંગરામાં મોટર ચાલુ બોલો નકર આવું ક્યાંય ન હોય સુવિધા અહીંયા ડુંગરામાં એક મોટર ચાલુ છે જો તમે હા ભાઈ જો પાણી કાઢે છે જો હેલો ગાઈસ હા આ કુઈ છે આ પાણી છે આમાં તાજું થઈને પાણી આવે આ પંપ છે અહીંયા આમાં સીસવાનું પાણી મોટર જતો ઉપડી મિત્રો જો અહીંયા મોટર છે જો તમે એની હેઠે અને મોટર અહીંયા ડુંગરામાં લાઇટ ન હોય એ માટે જો અહીંયા સોલાર મૂકેલી છે જો તમે જો સોલાર મૂકીએ આ ભાઈ અહીંયા પાણી કાઢે છે જો તમે પાણી હોય બંધ થઈ જશે આ પાણી બધું વ્યસ્ત ન થાય એ માટે આ કુંડીમાં જાય અહીંયા જે જનાવર માલ સારવા આવે કે નહીં બધા આમાંથી માલને પાણી પાવે આમાં આજીવન પાણી ખાલું ન થાય આનું કારણ છે માતાજીનો પરસો છે આમાં પાણી ક્યારેય ખાલું ન થાય બરોબર વરસાદ નથી પડ્યો એ માટે પાણી નથી આવતું અહીંયા જો ખબુશા ભીરા છે હમણાં ને સોલાર બતાવું જો અહીંયા ક્યાં માથે મૂકી એનાથી આ મોટર ચાલુ થાય મોટર હાલે તો સોલાર મૂકેલી છે એનાથી લાઇટ પાણી મોટર ચાલુ થાય એનાથી પાણી હાલે એન્ડ પણ તમને જગ્યા બતાડું એક ગમે એટલો વરસાદ આવે પણ એક જગ્યા છે એના વરસાદ ન લાગે જો તમે તો મિત્રો અહીં તો પાણી પીરું છે જે પછી બરોબર વરસાદ નથી થયો એ માટે પાણી જે આવતું નથી અહીંયા પણ કોઈ છે અહીંયા પણ માતાજી છે જોવા તમે બજારમાં હા અહીંયા પણ પાણી પીરું છે લોકેશન એક નંબર છે મિત્રો તો હું તમને ના જઈને બતાવું માતાજી પાસે ખોડિયારમાં બેઠા છે ને ચડવું બહુ મુશ્કેલી છે તમે ક્યાંથી જોવાની તો આપણે ચપ્પલ અહીંયા ઉતારી દઈએ જો તમે મિત્રો ડુંગરાની ભેખમાં છે આ તો મિત્રો તમને આ જગ્યા કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો જગ્યા તો ખૂબ જ સરસ છે અહીંયા બહુ મજા આવશે અમે બધા મિત્રો ફૂલ એન્જોય કરવી છીએ અને આખા રીંગણાનું શાક બનાવી છીએ અહીંયા સ્પેશિયલ ટાઈમ ફ્રી ટાઈમ છે એ માટે પ્રોગ્રામ કરવા આવ્યા હવે તમને ના પ્રોગ્રામ બનાવવા ના આગળ બનાવું ત્યાંથી વિડીયોમાં બના રહેજો તો મિત્રો જો અહીંયા કંઈક છે વડલાના થડિયામાં છત્રી ઉગી તમે આવી કોઈ છત્રી જોઈ હોય તો કોમેન્ટ કરીએ જો વડલા બહુ મોટા છે બહુ જૂના વડલા છે
લગભગ 20 વર્ષ જૂના વડલા છે અહીંયા. તો અહીંયા પાણી ભરાયું છે. અમારા આ ભાઈ યુટ્યુબર છે. હાય. એ પણ બ્લોગ બનાવે છે અહીંયા. હું તો ના બ્લોગ બનાવી આવ્યો છું, એ ના જાય છે. હવે હું તમને પ્રોગ્રામ બનાવવા ના જઈને મળું, ના બતાવું તમને બધું. આખા રીંગણાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છીએ. આવો હમણાં. હા હાલો અહીંયા આગળ જોઈ આપણે કેવું છે બધું અહીંયા. બદામ ના લેવાયેલા મેં કીધું બદામ છે આલન બદામ એ બે બદામ દેતો લા મેરું હે બોલ તો ઠીકા ખાવ નો ખાંતો થોડ થોડે સ્પીકર બંધ કરી દો આગળ વે જ કર્યું સ્લો હોતા જ નહીં એટલે કાઈ નો આવે પાછો ફાસ્ટ કરી ના મારામાં સ્લો નથી થતું. હાલે ખાલી બે આપણે આપણે હંતર એક કે ઓલી મોટા વાળી વરસાદ નો લાગે ના ના ભાઈ 20 કાઈ ને પોગા ખાધા પાછા હું તો ગરમ હા હા નમસ્તે લાવો